જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે અત્યારે માવઠા ચાલુ છે, 2 દિવસ થયા। 2 દિવસ થયા આપણે માવઠા ચાલુ છે। એમાં વરસાદને કાલે પણ પડ્યો અને આજે પણ પડ્યો। તો આપણી આમાં વાત કરવાની છે, ઘણાની નુકસાની આમાં જાજી છે। આપણી જે આગળ વિડીયા મૂક્યા એ ઊભા ફન રાખીને ઉતારેલા છે, એમાં ધાણા કાઢવાનું કામ ચાલુ હતું। તો એમાં બધામાં પવન ને ગાજવીજ ને વરસાદ ને સારો છે, એટલો વરસાદ પણ નુકસાનકારક ગણાય। ધાણા અને ઘણા ખેડૂત ભાઈઓને ઘઉં ને બધી ઊભા છે, તો નુકસાન ઘણું બધું છે। તો આપણી જે આગળ આ બધા વિડીયા મૂક્યા હતા એ કાલના અને આજનો વરસાદ છે। અને બીજા નંબરમાં ખાસ કે આપણે હમણાં વિડીયા નહોતા આવતા, એનું કારણ હતું કે વિડીયા હમણાં સિઝન ચાલુ હતી ધાણા જીરા કાઢવાનું। તો આપણી ટ્રેક્ટરના ધંધો રહ્યો એટલી થ્રેસર ફૂંકણી ચાલુ હતી, આપણી થ્રેસર ધાણા કાઢવાનું એક બાજુ આગાહી હતી, એટલે પછી હાલે એટલું ખેંચતા હતા બધાય, એટલે વિડીયો બનાવવાનો વેત નહોતો આવતો। હમણાં ક્યારેક લાઈવ થઈ જતા હતા, એટલે હવે આપણે આજે વિડીયો બનાવ્યો। વરસાદ પડ્યો એટલે બંધ છે બધી સિઝન અત્યારે ટ્રેક્ટર લઈને, ને ખેતરમાં અત્યારે ઘૂમરો મારવા આવ્યા આપણે। તો આપણી આમાં જે જવાર હતી એ ત્રોય કરી નાખી, જવાર વાટીને પાછી ત્રોય કરી નાખી હતી। એટલે બધા વરસાદની આગાહી નહોતી માવઠાની, એટલે આપણી પછી ત્રોય કરી નાખી, એટલે આમાં બહુ વાંધો ન આવે। અને આ રીતના ડુંડા છે, તો આપણે આમાં જોઈએ કે કેવોક દાણો થાય, તો એ પ્રમાણે આપણે દાણો પણ કરીશું આમાં। તો કોમેન્ટમાં જણાવજો દાણો કેવોક આ થાય ત્રોય, તો આપણે દાણો કરી નાખીએ। હજી તો સમાહાની વાર છે, ઘણો તારતા દાણો થઈ ગયા છે। બાકી તો આ બધા માવઠા તો ચાલુ જ રહેવાના છે, બાકી જોઈએ આગળ જે થાય એ। કેમ કે આંબામાં અત્યારે કેરીઓને હજી થોડી ઘણી નુકસાન થાય, જોઈએ આપણી। હવે જે આ કેરીઓ થઈ ગયું હતું એમાં ઘણી બધું જો આગળ આ કેરીઓ છે, હજી બધી ખરવાની શક્યતા રહીએ। માવઠું છે એટલી, પવન છે એટલી, અહીંયા નીચે હરિયાળતા છે કેરી। ને જે નાની છે એટલી બહુ વાંધો ન આવ્યો, નાખી નકર ખરી નાખે। તો ખેડૂત ભાઈઓ, આપણે હમણાં વિડીયો બનાવવાનો વેત નહોતો, તો આપણે ગમે ત્યારે ટાઈમ મળે એટલે વિડીયો બનાવવાનું ચાલુ રાખીશું। ને તમે પણ કોમેન્ટમાં જણાવજો તમારે કોઈ ઘણા બધા પ્રશ્ન હતા આપણી લાઈવ થતા ત્યારે, ધાણા કાઢતા ને જીરું કાઢતા ત્યારે ઘણાનો પ્રશ્ન થતો ક્યાં ધાણા ચડાવવા અને કઈ રીતના કટરજારીનું સેટિંગ કરવું। ઘણાની ચોખ્ખું જીરું નહોતું નીકળતું, ઘણાની ધાણા ચોખ્ખા નહોતા નીકળતા, એ રીતના પ્રશ્ન હતા। તો આપણે એમાં લાઈવમાં જણાવ્યું હતું, ને કંઈ પણ પ્રશ્ન હોય તો જણાવજો કોમેન્ટમાં। ને તમારી બાજુ કેવોક વરસાદ છે એ કોમેન્ટમાં જણાવજો જરાક। તો મળીએ પાછા બીજા વિડીયોમાં। તો આજે આપણે જે આ વાત કરી હતી માવઠાનું 2 દિવસ થયા, એ આગળ આપણી વિડીયો મોકલ છે, એ ટાઈપનું માવઠું છે, એ ટાઈપનો વરસાદ છે અમારી બાજુ। તમારી બાજુ કેવોક છે એ કોમેન્ટમાં જણાવજો। તો મળીએ પાછા બીજા વિડીયોમાં। જય માતાજી બધા ખેડૂત ભાઈઓને।